નમસ્કાર, આ છે બનાસકાંઠા જિલ્લાનો આબુ હાઈવે અને આ વિસ્તાર પાલનપુર જૂના આરટીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે જૂના આરટીઓ છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ હનુમાનજીનું મંદિર છે. અને આ હનુમાનજીના મંદિરે તારીખ 2026ના રોજ હનુમાન જયંતીની ઉજવણી થવાની છે અને એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અત્યારે આરતીનો સમય છે, મંદિરમાં આરતી ચાલુ છે. પણ મારે આપને એ બતાવવું છે કે આ જે સર્કલ છે એ સર્કલ ઉપર માસ એલઈડી લગાવેલું છે અને એ માસ એલઈડીનો જે સ્તંભ છે એ કેટલાય સમયથી બંધ હાલતમાં પડેલો છે. એટલે કે એવું કહેવાય કે શોભાના ગાંઠિયા સમાન છે. ઉપર જે સર્કલ છે એ ઉપર સર્કલની અંદર લાઇટો ચાલુ છે, પણ જે આ સ્તંભ જે લગાવેલો છે એ સ્તંભ બંધ હાલતમાં છે. એની એક્ઝેક્ટ સામે પાલનપુર હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન છે. આની અંદર કેટલાક વૃદ્ધો રહે છે અને એ વૃદ્ધો આ હાઈવે ઉપર અવર જવર કરતા હોય છે. તો આ લાઇટ જો બંધ હોય તો ક્યારેક રાત્રે એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હનુમાન જયંતિ હોવાના કારણે કેટલાક ભક્તો અહીં આવશે 2 તારીખે. અને બીજી વાત કહેવાની એ છે કે અહીં જ્યારે જૂનો હાઈવે હતો એ વખતે અહીં બંને સાઈડ બમ્પ મૂકેલા હતા. પણ અત્યારે જુઓ કે કોઈ જગ્યાએ આ નવો રોડ બન્યો, એટલે કે એલિવેટેડ બ્રિજ બન્યો, એના પછી કોઈ જગ્યાએ બમ્પ નથી. અને બમ્પ ન હોવાને કારણે ક્યારેક અહીં વૃદ્ધાશ્રમથી અવર જવર કરતા જે વડીલો છે, જે વૃદ્ધો છે, એને એક્સિડન્ટની અડફેટે આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો નેશનલ હાઈવે ઓથોરિટીએ અહીં બમ્પ મૂકવાની જરૂર છે. જે રાજસ્થાન તરફથી જે વાહનો આવે છે એ પણ પૂર ઝડપે આવે છે. અને ક્યારેક ભૂતકાળની અંદર એવી ઘટના પણ બનેલી છે કે આ જે હોટલ સાવન છે એ હોટલ સાવન આગળ આખી ટ્રક ઘૂસી ગયેલી અને જમવા બેઠેલા જે પાલનપુરના નિર્દોષ નાગરિકો હતા એ નિર્દોષ નાગરિકોનું મૃત્યુ પણ અહીં થયેલું છે. તો આ જે જૂના આરટીઓ ચેકપોસ્ટ છે એ ચેકપોસ્ટ ઉપર અહીં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ, એટલે કે R&B, જે ગુજરાત રાજ્ય છે અથવા નેશનલ હાઈવે ઓથોરિટીના અંડરમાં આવતું હોય તો અહીં બમ્પ મૂકવાની જરૂર છે. બમ્પ ન હોવાના કારણે ક્યારેક અહીં જીવલેણ એક્સિડન્ટ થશે. જો આ જે માસ લગાવેલો છે, એટલે કે એલઈડી લાઇટ માટે જે સ્તંભ લગાવેલો છે એ અત્યારે હાલ બંધ હાલતમાં છે અને માત્ર એક શોભાના ગાંઠિયા સમાન આ સ્તંભ આપણને જોવા મળે છે. ત્રીજી મેં બાબત એ છે કે આખા પાલનપુર શહેરની અંદર સીસીટીવી નેત્રમ કેમેરા લગાવેલા છે, પણ અહીંથી એટલે કે માનસરોવર જવાનો જે બ્રિજ છે એ બ્રિજ ઉપર કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા નથી. આગળ જે આ જ રોડ ઉપર ગાયત્રી મંદિર અને ચેહરમાનું મંદિર છે અને ત્યાંથી એક શોર્ટકટ જે સિલ્વર બેલ સ્કૂલ તરફ જાય છે. અને રાત્રિના સમયે ક્યારેક કોઈ વડીલ, કોઈ વૃદ્ધ કે કોઈ સ્ત્રી જો એના હાથમાં મોબાઈલ હોય તો અજાણ્યા વ્યક્તિઓ મોબાઈલ લઈ અને ત્યાંથી રવાના થઈ જાય છે. એટલા માટે આ જે હાઈવે છે એની આજુબાજુ ત્રિનેત્રમ કેમેરા પણ લગાવવાની જરૂર છે. ધન્યવાદ.